અમદાવાદમાં સિવિલ હોસ્પિટલનો જીઆઈએસએફ ઇન્ચાર્જ મનોજ સોલંકી 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો છે. મનોજ સોલંકી હોમગાર્ડ જવાનોને ખોટી રીતે હેરાન કરી શિપ મુજબ પોઈન્ટની ફાળવણી કરવા માટે પૈસાની માંગણી કરતો હતો, જેમાં મનોજ સોલંકીએ 3 હોમગાર્ડ જવાન પાસેથી 1500ની લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ સિવિલ હોસ્પિટલ પાસે જ ટ્રેપ ગોઠવી મનોજ સોલંકીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં સ્વચ્છતાને લઈને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે શહેરના સહીબાગ વિસ્તારમાં આવેલ ગિરધરનગર ઓવરબ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી હોવાથી આ સાઈડ પરથી નીકળતા ડમ્પરોને કારણે મુખ્ય માર્ગ પર ગંદકી ફેલાઈ રહી હતી, જેને પગલે પ્રોજેક્ટના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને નોટિસ આપી 50,000નો દંડ ભરપાઈ કરવાની તાકીદ કરવામાં આવી હતી. રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નખત્રાણાના પ્રેમી પંખીડાએ પોતાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાની કોશિશ કરી હતી, જેમાં પ્રેમી પંખીડા ઘરેથી ભાગી ગયા હોવાથી તેઓનું લોકેશન રાજકોટમાં મળતા બંનેને રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા અને નાગરિક સુવિધા કેન્દ્ર ખાતે બેસાડવામાં આવ્યા હતા. ત્યારે અચાનક પ્રેમી પંખીડાએ અંદરથી દરવાજો બંધ કરી પોતપોતાના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યાની કોશિશ કરી હતી, જેમાં પ્રેમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પ્રેમીને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.